હેલો એન્ડ વેલકમ બેક એવરીવન। તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર। તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની। અને જો આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે। ને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી જ છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો। તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને ડેઝર્ટ સાયક્લોન સૈન્ય અભ્યાસ કર્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓમાન। પ્રશ્ન નંબર 2, હાલમાં ICFRI ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશનની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કંચન દેવી। પ્રશ્ન નંબર 3, સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત દિવ્યાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ। પ્રશ્ન નંબર 4, હાલમાં સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બની? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ગીતિકા કૌલ। પ્રશ્ન નંબર 5, હાલમાં કોને વૈશ્વિક શિક્ષણ પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવ્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સિસ્ટર જેફ। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં કયા દેશે બ્રિક્સ સમૂહમાં સામેલ નહીં થાય તેવું જાહેર કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, આર્જેન્ટિના। પ્રશ્ન નંબર 7, હાલમાં કોને સ્પોર્ટ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ 2023 થી સન્માનિત કરવામાં આવ્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, જય શાહ। પ્રશ્ન નંબર 8, તાજેતરમાં કોને વર્લ્ડ તીરંદાજી પુરસ્કાર જીત્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, શીતલ દેવી। પ્રશ્ન નંબર 9, ભારતીય નૌસેનામાં લડાકુ જહાજની કમાન સંભાળનાર પ્રથમ મહિલા ઓફિસર કોણ બની? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રેરણા દેવસ્થલી। પ્રશ્ન નંબર 10, માર્સ પરસિવરેન્સ રોવરને સંચાલિત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ડોક્ટર અક્ષતા કૃષ્ણમૂર્તિ। પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત દિવ્યાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રશાંત અગ્રવાલ। પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી તેલંગાણા રાજ્ય તરીકે ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, જૂન 2014। પ્રશ્ન નંબર 13, તાજેતરમાં 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અરવિંદ પનગડિયા। પ્રશ્ન નંબર 14, હાલમાં કયા રાજ્યને COP28માં વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, બિહાર। પ્રશ્ન નંબર 15, હાલમાં વિશ્વ માટી દિવસ વર્લ્ડ સોઇલ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 5 ડિસેમ્બર। પ્રશ્ન નંબર 16, તાજેતરમાં 82માં ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ગાંધીનગર। પ્રશ્ન નંબર 17, હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ થનાર પ્રથમ સર્વેક્ષણ જહાજનું નામ શું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સંધ્યાક। પ્રશ્ન નંબર 18, હાલમાં નૌસેના દિવસ પર ભારતના વડાપ્રધાન દ્વારા કયા જિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજકોટ જિલ્લો। પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી ICFRI ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશનનું વડમથક ક્યાં આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, દહેરાદૂન। પ્રશ્ન નંબર 20, તાજેતરમાં ફાઓ સ્ટેટના આંકડા મુજબ વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કયો દેશ પ્રથમ ક્રમે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ભારત। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।